જાતકના સુખ સુવિધાના સાધનોને મર્યાદિત કરવાનું કામ કરશે. ત્રીજી દ્રષ્ટિએ જાતક માટે કોઈ પણ પ્રકારનો વ્યય સામેવાળી વ્યક્તિ ન કરે તેવી તકને રાખતો, એટલે કે અજાણતા જ સંબંધિત વ્યક્તિઓ તરફથી અસરકારનું આંદોલન શરૂ થઈ ગયું તેવી જાતકની અનુભૂતિ શનિ મહારાજ કરાવે છે. આ સંજોગોમાં જાતકે ના છૂટકે દરેક કાર્ય સ્વહસ્તે કરવાની ફરજ પડે છે. આ શનિની 10મી પ્રવૃત્તિએ લગ્ન સ્થળે રહેલા જાતક વધુને વધુ સ્થિતિ પ્રત્યે વિચારશીલ બનતો જાય છે અને આ વિચારશીલતા કાં તો જાતકને જીવનનું સત્ય સમજાવે છે અથવા તો યુદ્ધ પહેલા હારેલા યુદ્ધની જેમ હથે રેખા મૂકી દે છે. બંને પરિસ્થિતિમાં જાતકને સમજાઈ જાય છે કે જીવનમાં જે પણ કંઈ પ્રાપ્ત થયું છે, કે સફળતા મેળવી છે, તે એક જ બંને નહોતી, પણ સફળતાના સહયોગી અને લોકો પણ સારા. અષ્ટમભાવનો શનિ કર્મસ્થાને તૃતીય દ્રષ્ટિ કરતો હોવાથી જાતકને પોતાની કર્મની પૂર્તિ કરવા માટે વધુ મહેનત લેવી પડે છે. ધારી સરળતાથી કાર્ય પાર પડતું નથી. તેમજ સપ્તમ દ્રષ્ટિ દ્વિતીય સ્થાને હોતા ધનની વિટંબણા, પરિવારજનોની અપેક્ષા અને પ્રસ્તુત શબ્દોની બજાર અવમાન, આ તમામ સ્થિતિ વ્યક્તિને હતાશ કરવા પર્યાપ્ત છે. 10મી દ્રષ્ટિ પંચમ ભાવે કોઈ પણ સંજોગોમાં અણધારી મદદ મળવી અસંભવ લાગે ત્યારે એકલપણે નજરનો વ્યક્તિ પોતાની ક્ષમતા અને મર્યાદાને વાસ્તવિક ક્ષેત્રે બોલતો થાય છે. અમને કહેવાનું મન થાય છે કે જ્યોતિષ મિત્રો 7.5 કે 8 વર્ષની ભાવથી ફક્ત ચંદ્રગ્રહથી ન ગણતા દરેક ભાવથી 12મે, 14, 8મે આવતો શનિ જે તે ભાવની વાસ્તવિકતાનો વિચાર કરવાનો એક કર્મઠ ગુરુ છે તેવી પ્રતીતિ અને સાબિતી આપ જરૂર પામી શકશો. આવા સંજોગોમાં શનિને કયા શબ્દો મૂળવો તે પ્રશ્ન જરૂર થાય છે, પણ તેનો ઉત્તર વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રતિબિંબ થશે. હરિઓમ. હરિઓમ. મારું પોતે શનિના જાતક નથી એ સાબિત કરવા કેવી ધડબડાટી બોલાવી. ભારતેન્દ્રભાઈ જયારે આવે ત્યારે એમને સાંભળશું થયું પેલા વર્ષના જે વિદ્યાર્થીની બહેનો મૂળ કેન્દ્રમાં બેઠા હતા, ક્લાસ ચાલુ થવાનો ટાઈમ હતો. ભારતેન્દ્રભાઈને એમ કે મને જોઈને લોકો ડરી જશે, તો સીધું પૂછ્યું મને ઓળખો? તમે કહ્યું કીધું નથી ઓળખતા. પેલા વર્ષના છે એટલે હવે ઓળખાણ થશે. તો પાછી હમણાં ચિઠ્ઠી મોકલાવી. અમારા પ્રિય મિત્રો છે ગુજરાત સમાચારમાં એની સાથે કામ કરે છે. ડાયસ પર બેઠેલા બધા મહાનુભાવોનું ઓળખ આપને શું કામ આપને ખરીદી કરવાની વાત કરું છું, કારણ કે ઘણા જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના છે કોઈ પણ તમે નહીં ઓળખતા હો, પણ આજે જેમના પુસ્તકનું વિમોચન થવાનું છે તે કારણે પંચાયતના મુખ્ય જે સંપાદક છે અને ગુજરાત મહારાષ્ટ્ર પંચાંગકર્તા સમિતિના માનદ મંત્રી છે વિદ્યાધરજી કરંદીકર, તે ઓન ધ વે છે, પ્રબળ છે, ચેમ્બર સુધી પહોંચ્યા. ટ્રાફિકના હિસાબે થોડી વાર લાગેલી છે. તે આવી જાય એટલે બધા મહાનુભાવો સાથે આપણે ઓળખ કરશું. વચ્ચે આ જે ચિઠ્ઠી આવી છે એની નોંધ લઈ લઈએ આપણે, કારણ કે વ્યક્તિ બહુ જોખમી છે. વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર, તમે કે ક્રાઇમ કરો એટલે એના સુધી આ વસ્તુ પહોંચે. અને મુંબઈમાં જે ત્રાસવાદીઓ ઉતરી વિક્ટોરિયા જુદે ટર્મિનસ એટલે આજના છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉપર જે આતંક ધારો કે વર્તાવ્યો હતો, તો એક માત્ર જે જીવતો પકડાયો હતો એના વિશેની એથી અંત સુધીની વ્યવસ્થિત ફોટોગ્રાફ સાથે તો એક માત્ર જો પુસ્તિકા બહાર પાડવામાં આવી હોય તો તે અજમલ પ્રસાદની પુસ્તક લખનાર, જેમાં એમને ઉજ્જવલ નિકમે ખૂબ જ મદદ કરી. સામાન્ય રીતે અમુક પેપર્સ, અમુક ફોટોગ્રાફ બાદ દઈ ન શકાય, તો સ્પેશિયલ મંજૂરીને એમના પુસ્તક માટે એ વિગતો પૂરી પાડી અને અજમલ પ્રસાદ વિશે એમણે પુસ્તક બહાર પાડ્યું. એની 3 એડિશનો પણ થઈ ગઈ. તેવા નિકુંજભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના દર્શન પછી કરશું, કારણ કે પેન અને પિસ્તોલ વાળા વ્યક્તિ સાથે બહુ નજીક જવામાં જોખમ ભારતભાઈ બાકી ઓળખાણ આપી દે છે. તેવા નિકમભાઈને આપણે આવકારીએ છીએ. હવે આ શનિ મહારાજને જે ઝડપથી બેનભાઈએ તમને સમજાવ્યા, ઝડપ એટલા માટે કીધું કે રખે કે કદાચ શનિ મહારાજ એમની સાથે આવ્યા હોય
અને કોક એમને એમાંથી ગમી જાય અને એનું જબરદસ્તી પોતે ગુરુ બને કે એને પોતાનો વિદ્યાર્થી બનાવે તો એમના પર આગળ નથી જો એટલે દોડતા અને શનિ મહારાજની એમણે ઉખાણ કરાવી દીધું. શનિ મહારાજનો સૌથી અગત્યનો તબક્કો 7.5 નો કે 2.5 વર્ષની નાની પરોપી ના હોય એમ થાય. હા, ખુરશી આગળ પાસે કરું છો. સત્યેશભાઈ, આપણે સતત પ્રવચન ચાલુ રાખી રહ્યા છીએ, કોઈ પણ વચ્ચે વિરામ નથી લેવાનો. એટલે અમુક લોકોને આદત હોય બપોરના દેવની ભાષામાં કહીએ તો કંઈક લેવાની, ચા કોફી જેવું, એવું આપણા ગાળા કેટલા સળા પ્રવીણભાઈ કીધું હતું તમને મળશે. એ વ્યવસ્થા હોય તો અડધા કલાક પછી બધા સુધી પહોંચાડજો. અને દરેક ભાઈઓ બહેનોએ ધીરજ રાખવાની. તમારા સુધી ગ્લાસ આવશે, બાજુવાળાના ગ્લાસ નીચે મૂકેલા હોય તો એ તોડતા નહીં, ખાલી લેવા આવે ત્યારે એને આપી દેવાના. શનિ મહારાજ ની આપણે થોડાક પછી રહેવા કરતા એમની સાથે મિત્રતા કરીએ તો વધારે સારું. ચંદ્રાદી યોગોની વાત આવે છે. ગાયત્રીબેન, ચંદ્રાદી યોગોમાં સોમપા યોગ, પંપા યોગ, દુર્ધરા યોગ, આ બધા યોગો પહેલા વર્ષમાં લખી ચૂક્યા છો. પણ બધા તમે બીજા વર્ષમાં કઈ રીતે ઉપયોગમાં લઈ રહ્યા છો? ત્રીજા વર્ષમાં તો એક વાત, સોમપા, અંપા, દુર્ધરા યોગ, કેન્દ્રમ યોગ, ચંદ્રને આટલું મહત્વ આપવા પાછળનું કારણ શું? આ બધું લોજિક જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી મેળ નહીં પડે. ગાયત્રીનું પ્રવચન પૂરું થાય તો હું તમને ચંદ્ર વિશે થોડીક માહિતી આપીશ. પણ એમને કહીશ કે સ્થિર સ્વભાવ અને દ્વિસ્વભાવમાં જે એમણે ઉલ્લેખ કર્યો છે એ આપણે પ્રવચનમાં ટાળીશું. અવાજ સારો જ હશે, મેં સાંભળ્યો નથી માઇકમાં એમનો અવાજ ક્યારેથી. તમારી સાથે હોય પેલી જ વખત એમને સાંભળવાનું છું, પણ આપણે થોડોક સમય બચાવશું. એમાં સ્થિર સ્વભાવ અને દ્વિસ્વભાવ આટલું છે સ્કીપ કરી દેજો. એ લોકોને જે ઘરે જઈને સમજાતો કે ન સમજાતો પછી ક્લાસમાં આપણે પૂછશે તો આપણે એટલું તમારી ચિંતા ઓછી કરીએ. ગાયત્રી વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક ચંદ્રાદી યોગોની ચર્ચા નથી કરવાના, ત્યાંથી સૌપ્રથમ ચંદ્રાદી આગળ વધીશું. ચંદ્રગ્રહણને કેન્દ્રમાં રાખી અનેક યોગો શાસ્ત્રમાં દર્શાવ્યા છે. આટલું બધું મહત્વ ચંદ્રને આપવા પાછળનું કારણ છે. જ્યાં સુધી ચંદ્રને આપતા આપણે મહત્વની સમજ યોગ્યતા ના સમજીએ ત્યાં સુધી ફળદેશના હાથ સુધી આપણે પહોંચી શકવાના નથી. ચંદ્ર સાથે આપણે સુખ માતા મનના કારક તરીકે વર્ણવીએ છીએ, પણ ચંદ્ર પોતે કેવો છે તે જાણવું હોય તો એક જ શબ્દ ઉપયોગ છે અને તે છે કે ચંદ્ર વૈકૃત, એટલે કે ચંદ્ર વ્યાપારી માનસ ધરાવતો ગ્રહ છે. પોતે જે કૃત્ય કરશે તે દરેક કૃત્યના વર્તનની ગણતરી સાથે શરીરને આદેશ આપશે કે ચાલ આપણે જે મેળવવા ઈચ્છીએ છીએ તે મેળવીને જ રહીએ. મતલબ કે યોગ્ય પરિણામ મેળવવા માટે શરીરને યોગ્ય પ્રેરણા આપવાનું કાર્ય છે. અને શરીર ક્યારે કઈ રીતનું કાર્ય કરશે તેનો અંદાજ પણ ચંદ્ર આધારિત આદેશ આપે છે. આમ શરીરનો કારક ચંદ્ર સૂર્ય રાજા છે તો મનનો કારક ચંદ્ર રાણી છે.
આમ રાજા અને રાણી તરીકે જાતકના સંચાલનમાં સ્થાન ભોગવતા સૂર્ય અને ચંદ્રની જેમ ગ્રહ મંડળમાં બાળક તરીકે બુધને વર્ણવ્યું છે, જે વિનિમય વ્યાપારનો કાર્ય છે. અને બાળક ઉપર જેમ માતાનું પ્રભુત્વ હોય તેમ બુધની વિનિમય વ્યાપાર અને વાણી શક્તિને બળ આપનાર કાર્ય વર્તનની અપેક્ષા રાખનાર ગ્રહ ચંદ્ર જ કરે છે. માટે ગ્રહ મૈત્રીમાં ચંદ્ર બુધને મિત્ર માને છે. ચંદ્રને શાસ્ત્રમાં સંપત્તિ ગ્રહ કહ્યું છે, જે ઉત્પત્તિ કરવાનું કાર્ય કરશે. આ ઉત્પત્તિ એટલે જાતકના મનમાં ઈચ્છા અને વિચાર. અનેક રાજયોગો ચંદ્ર આધારિત બનાવ્યા છે, તેમાં શુલ્ફા અને 5 ઉત્તરા યોગો વિશે છણાવટ કરવાનો પ્રયત્ન કરીશું. શુલ્ફા યોગ. આ યોગમાં ચંદ્રથી પીછે કોઈ પણ ગ્રહ હોય તો શુલ્ફા યોગ થાય છે. અનફા યોગ. ચંદ્રથી બે સ્થાને કોઈ પણ ગ્રહ હોય તો અનફા યોગ થાય છે. દુર્ધરા યોગ. ચંદ્રથી પીછે અને બે સ્થાને કોઈ પણ ગ્રહ હોય તો દુર્ધરા યોગ થાય છે. અને કોઈ પણ ગ્રહમાં સૂર્યને બાકાત રાખવામાં આવેલ છે, સાથે જ રાહુ કેતુની ગણના કરવામાં રહેતી નથી. શુલ્ફા યોગ. શુલ્ફા યોગમાં એમ જણાવવામાં આવે છે કે ચંદ્રથી દ્વિતીય સ્થાને સૂર્ય રાહુ કેતુ સિવાયના કોઈ પણ ગ્રહો હોય તો શુલ્ફા યોગ થાય. તો આ જ પ્રમાણે ગ્રહો ફળ આપનારા હોય તો સ્વાભાવિકપણે ચંદ્રથી દ્વિતીય સ્થાને ધરાવનારા ગ્રહો દરેક રીતે આર્થિક રીતે સંપન્ન હોય, પણ તેવું હોતું નથી. અને તે માટેના કારણો શોધ્યા વગર કોઈ પણ યોગ્ય લખાણ કે વખોડીએ તે યોગ્ય ગણાય નહીં. મેષ રાશિમાં ચંદ્ર હોય તો પોતાની રાશિથી દશમ ભાવે રહેલો ચંદ્ર સ્વાભાવિકપણે સૂક્ષ્મ સાધનોની ઉપલબ્ધિ માટે જાતકને સતત કાર્યરત રાખે. પણ આ તો થઈ ચંદ્રની ઉપસ્થિતિની વાત. આપણે વાત કરવાનું છે ચંદ્રથી દ્વિતીય સ્થાને રહેલા ગ્રહોની. તો અહીં ક્રમાનુસાર જઈશું તો ચંદ્રથી દ્વિતીય સ્થાને શુક્ર રહ્યો હશે તો ખરા અર્થમાં ધન સંપત્તિનું એકત્રીકરણ કરનાર અને પ્રાપ્ય ધનને પરિવારમાં ખર્ચ કરનાર ગણાયો છે. કારણ કે શુક્ર દ્વિતીય સ્થાનનો માલિક છે અને સ્વગતિ થતા ધન, વાણી, કુટુંબનું સ્થાન સમૃદ્ધ થાય એટલું જ નહીં, પણ પુરુષ જાતક હોય તો પત્ની થકી આર્થિક લાભ થાય અને સ્ત્રી જાતક હોય તો તેને પગલે આવતી સમૃદ્ધિની ઈચ્છા કરે. કારણ કે શુક્ર સપ્તમ સ્થાનનો માલિક છે. ચંદ્રથી દ્વિતીય સ્થાને બુધ. અહીં બુધ લગ્નેશનો મિત્ર નથી, પણ નપુંસકત્વમાં અન્ય ગ્રહોના પ્રભાવને ગણવો અતિ આવશ્યક છે. પણ સ્વતંત્ર રીતે બુધ વાણી વિલાસ સિવાય બીજું કશું આપી શકવા સામર્થ્ય ધરાવતો નથી. એટલે ફક્ત બુધ દ્વારા આ યોગ સફળ થાય તેની વિશેષ ખાતરી પામી શકતા નથી. ચંદ્રથી દ્વિતીય સ્થાને મંગળ. અહીં રાશિપતિ અને અષ્ટમી દ્વિતીય સ્થાને હોતા જમીન અને જાગીર ઉપરાંત મંગળની જેથી કોઈ પણ પ્રકારના વ્યવસાયમાં જાતક સફળતા બની શકે છે, અધિકારો મેળવી શકે છે. પણ આ મંગળ દ્વારા મુશ્કેલી એ થશે કે વાણી બાબતની ઉગ્રતા અને ઉદંડતા મંજૂર કરાવી શકે. માદક વિનાના વ્યસનો ઉપરાંત જો રાહુનો સંબંધ આવે તો સરકારી કાયદા વિરુદ્ધના કાર્યો દ્વારા ધન પ્રાપ્તિના સફળ પ્રયત્નો જાતક કરતો રહે છે. ચંદ્રથી દ્વિતીય સ્થાને ગુરુ. આ ગુરુ ભાગ્ય અને વ્યય સ્થાનના માલિક તરીકે દ્વિતીય સ્થાનના કારક તરીકે મહત્વની જવાબદારીઓ કુટુંબની પરિવારને સંભાળનારો, જેથી જાતકના પ્રયત્નોએ કુટુંબ સંયુક્ત પણ હોય અને તેને જાળવવા, સાચવવા, આર્થિક જવાબદારીનું વહન જાતક કરતો પણ હોય. પરિવારમાં વડીલોની ઈચ્છા, પારિવારિક પરંપરા અને ધાર્મિક પ્રસંગોને કારણે પરિવારનું વાતાવરણ ધર્મમય આનંદમય રહે છે. ધનનો વ્યય સાત્વિક કાર્યોમાં ક્યારેક આડંબરયુક્ત કાર્યોમાં થાય છે, જેને કારણે હિત શત્રુઓની વૃદ્ધિ થાય છે. ચંદ્રથી દ્વિતીય સ્થાને શનિ. શનિ અહીં દશમ અને લાભ સ્થાનના માલિક તરીકે અને બાધક તરીકે મારક સ્થાનમાં રહ્યો હોવાથી શનિની ઉપસ્થિતિ થોડી પ્રમાણમાં જોખમી સમજવી રહી. દ્વિતીય સ્થાનનો માલિક મારક નથી બનતો, પણ શનિ મારક સ્થાને રહ્યો હોતા પોતે જ મારક બને છે. અને શનિ શુલ્ફા યોગમાં પ્રતિનિધિ તરીકે લાભેશ તરીકે ધન સ્થાને આર્થિક પ્રગતિઓ સાથે કારણ વગરના બોજા અને આર્થિક મુસીબતો સાથે લઈને ચાલશે. તેમજ સુખ માટેના પ્રાપ્ય સમૃદ્ધિનો પણ યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરી શકાતો નથી. વૃષભ રાશિમાં શુલ્ફા યોગ. વૃષભ રાશિમાં ચંદ્ર તૃતીય તરીકે ઉષ્ણ થયો હોતા પોતાના વિચારો, સાહસો, પરાક્રમો, સંબંધો વિકસાવવા અને જાળવવા જેવા મૂળભૂત ગુણધર્મોને લઈ આ ચંદ્ર શુલ્ફા યોગના લાભાલા મેળવવા પ્રયત્નશીલ રહેશે. ચંદ્રથી દ્વિતીય સ્થાને શુક્ર. શુક્ર અહીં લગ્નેશ અને સસ્પેશ તરીકે વિરાજમાન હોતા ઐશ્વર્યયુક્ત જીવન સાથે સુખમય પારિવારિક સ્થિતિ, આમ આનંદમય રીતે જીવન વ્યતીત થતા મિશ્ર ભોજનના શોખીન આ વ્યક્તિને શુલ્ફા યોગ ધરાવતો શુક્ર ઐશ્વર્ય સાથે
મધુમેહ કે પાચનને લગતા રોગો આપવાનું ઉપરાંત સસ્તું હોવાથી ઐશ્વર્યમાં મર્યાદા નહીં હોય તો કરવું બોલવું જાતકના ગયા બાદ પરિવારજનો પર આવી જતા સ્થિતિ છિન્ન ભિન્ન થઈ જાય છે. આમાં પોતાની મર્યાદા દરમિયાન પોતાની હયાતી દરમિયાન જ મર્યાદા બાંધી લેવી આવડી અનિવાર્ય બને છે. પણ સાવચેતીના ચંદ્રથી તૃતીય સ્થાને પાણીના બળે આ જાતક કાર્ય સુખો અને કાર્યો સિદ્ધ કરી શકશે. અહીં બુદ્ધ લગ્નેશનું મિત્ર હોવા ઉપરાંત ત્રિકોણ સ્થાનનો પણ માલિક છે. આવા જાતકો ક્યારેય સ્વકેન્દ્રીય ન થતા પોતાના સંબંધિતોનું દરેક જરૂરિયાત છે સુપેરે ધ્યાન રાખે છે. એટલી સુધી કે સાસરિયાના સંબંધોને પણ જાળવી રાખી મદદરૂપ થવા તત્પર રહેતો હોય છે. આવા જાતકની સલાહ લેવાનું અને વાતો સાંભળવાનું દરેકને ગમે છે. ચંદ્રથી દ્વિતીય સ્થાને મંગળ અને વ્યય અને સપ્તમી તરીકે સ્થાપિત થયો હોવાથી જાતકની ઐશ્વર્યવાન પ્રવૃત્તિએ ધન ખર્ચ ખૂબ જ વધે. પણ સાથે સાથે સપ્તમી દ્વિતીય સ્થાને હોતા લગ્ન પછી સ્ત્રી જાતકનું જીવન ઐશ્વર્ય તેમજ સંપૂર્ણપણે ઈચ્છાનુસાર વ્યતીત થાય છે. પણ જો પુરુષ જાતક હોય તો જીવનસાથી કમાવ અને શક્ય તે જીવનસાથીના કારણે તેના પક્ષેથી સારો આર્થિક લાભ તેમજ ભાગીદારીથી પણ ધન ઉપાર્જનની ઉત્તમ તકો પ્રાપ્ત થાય છે. ચંદ્રથી દ્વિતીય સ્થાને ગુરુ અને વૃષભ લગ્નમાં મિત્ર ગ્રહ નથી તેમજ અષ્ટમેશ અને લાભેશ તરીકે ધન સ્થાને હોતા અહીં ધનની આવક માટે ચિંતા કરવાની જાતની જરૂર નથી રહેતી. વારસો તેમજ વ્યવસાય ક્ષેત્રે સહેજો ધન ઉપાર્જન કરી શકવાનું સામર્થ્ય હોય છે. લોક દ્રષ્ટિએ શ્રેષ્ઠ આવક ધરાવનાર આ જાતકને લોકો ઐશ્વર્યવાન સમજતા હોવા છતાં બચતની દ્રષ્ટિએ જાતક પાસે વિશેષ કશું જીવનના અંતિમ તબક્કે હોતું નથી. કારણ કે મત મોટી પારિવારિક જવાબદારીનું વહન કરવા માટે આવકનો મહદ હિસ્સો ખર્ચાઈ ચૂક્યો હોય છે. આમ દ્વિતીય સ્થાને રહેલો કારક અને લગ્નેશનું શત્રુ અષ્ટમેશ અને લાભેશ જેવું દર્શાવે છે તેવું વાસ્તવમાં હોતું નથી. આમ શુંભયુગને શ્રેષ્ઠ કહેતી વખતે ધ્યાન રાખવું કે દ્વિતીય સ્થાન અથવા તો માર્ગ તરીકેનું સ્થાન ભોગવે છે અથવા તો તટસ્થ ભાવ તરીકેનું કાર્ય સંભાળે છે. તેથી દ્વિતીય સ્થાને વિરાજમાન ગ્રહને પૂરતી સ્વતંત્રતા રહે છે કે તે જાતક પરત શુભ બને કે અશુભ. આથી શુંભાયુગમાં વિરાજમાન દરેક ગ્રહને લગ્નમાં સ્વતંત્ર રીતે બોલાવવો અનિવાર્ય છે. અંકયુગના વ્યય સ્થાનને અગત્યતા આપવામાં આવી છે કે ચંદ્રથી વ્યય સ્થાને શુક્ર બુધ મંગળ ગુરુ શનિ આમ 5 ગ્રહોની અગત્યતા જણાય છે. અને આ જ રીતે જે પંચ મહાપુરુષ યોગ થાય છે તે દર્શાવેલા 5 ગ્રહો દ્વારા જ નિર્મિત થાય છે. આમ લગ્નનો કારક સૂર્ય સ્વપ્રકાશિત હોતા લગ્નથી પ્રત્યક્ષ રીતે અને ચંદ્ર સૂર્યના પ્રકાશે પ્રકાશિત હોતા ચંદ્રથી અપ્રત્યક્ષ રીતે 5 ગ્રહોની ક્ષમતાને વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યું છે. મેષનો ચંદ્ર ચતુર્થી સુખેશ તરીકે રહીને આગળ વધે છે. ચંદ્રથી વ્યય સ્થાને શુક્ર સ્વાભાવિકપણે ઐશ્વર્ય અને ભૌતિકતાનો કારક વ્યય સ્થાને રહ્યો હોય તો જાતકને વ્યય કરવા ખર્ચ કરવા ઓછી મહેનતે વધુ ધન આપી શકવાની ક્ષમતા ધરાવે છે. અહીં વ્યય સ્થાને રહેલો શુક્ર દ્વિમાર્કેશના માર્ગમ બનતો હોવા ઉપરાંત ધનિક તરીકે વ્યય સ્થાને રહ્યો હોવાથી જ્યારે ખર્ચ કરવા યોગ્ય ધનની અનિવાર્યતા સર્જાય છે ત્યારે જાતકને ધન સહજ રીતે પ્રાપ્ત થતું હોય છે. આ સહજ રીતે પ્રાપ્ત થતું ધન એટલે બીજા કરતા ઓછી મહેનતે સરળતાથી જરૂરિયાત પૂર્ણ થવી. ઉપરાંત સપ્તમેશ હોવાથી આ શુક્ર જાતકના સંપર્કમાં કે સંબંધમાં આવનારે જ્યારે આ જાતકની જરૂરિયાતનો ટેકો લીધો હોય તેમ વર્તે છે. આથી વ્યય સ્થાને રહેલા શુક્ર માટે શ્રેષ્ઠ ફળની ખાતરીપૂર્વકની અપેક્ષા રાખવામાં આવી છે. ચંદ્રથી વ્યય સ્થાને બુધ વ્યય સ્થાને રહેલો નીચનો બુધ સ્વાભાવિકપણે ભાઈ બંધારણ સાથેના સંબંધોમાં જાતકની આળસ કે વ્યવહારિક નિર્બળતાએ સંબંધોમાં વ્યતીત કરી અને ઉપયોગી ન થઈ શકવા અફસોસ પણ થયો. સાથે વિચાર વિનિમયમાં મંદતા કે બેદરકારી સાથે સચેતન કે વ્યય સ્થાને નીચનો થયો હોવાથી વિપરીત રાજયોગ કરે છે. આ બુધ વાણી વિચાર લેખન જેવા ક્ષેત્રે સફળતા જરૂર આપે છે પણ મિજાજ પ્રમાણે અચન શયન ભોગ બાબતે વધુ વિચારશીલ હોતા બુદ્ધિપૂર્વકનો ખર્ચ કરો આનંદ માણવા દેતો નથી. બુદ્ધનું આ સુબત્વ નિશ્ચિતપણે બુદ્ધ સાથે જો શુક્રનો સંબંધ થતો હોય તો પ્રાપ્ત થાય છે. એટલો બુદ્ધ નપુંસક ગ્રહ તરીકે કોઈ વિશેષ લાભ આપવા સમર્થ હોતો નથી. ચંદ્રથી વ્યય સ્થાને મંગળ
રાશિપતિ તરીકે બે સ્થાને રહ્યો હોવાથી સ્થાન નબળું બને છે. પણ ભાવમાંથી જોતી બાબતો પ્રત્યે જાતકનો ભૌતિક અતિરેક હોય છે. પણ રાશિપતિ તરીકે મંગળ 12મે પોતા ભૌતિક સુખોનો આનંદ આપતો નથી. તેમજ ભાંડરડાના સ્થાનને જોતો હોવાથી ભાંડરડા સાથે જાતકને ભાવતું નથી અને સષ્ટમ સ્થાનને દૃષ્ટિ કરતો હોવાથી કારણ વગરના લડાઈ ઝઘડા ઉભા કરે છે. સમય અને શક્તિનો વેડફાટ અનુસાર ઝઘડાનો લાભ મર્યાદિત હોય છે. તેમજ સક્ષમ ભાવે આત્મીય દ્રષ્ટિ હોતા જીવનસાથી સાથે ભૌતિક જીવન જીવવામાં પાછો પડે છે. ચંદ્રથી વ્યય સ્થાને ગુરુ અહીં ભાગ્યે અને વ્યય છે. આ ગુરુ ધર્મ, પરિવાર, પ્રતિષ્ઠા વગેરે બાબતો માટે ભલે સારો રહ્યો, પણ આ ગુરુ સક્ષમ ભાવને જતો હોવાથી રોગ, ઋણ, શત્રુને વૃદ્ધિ, આયુષ્યની વૃદ્ધિ તેમજ વ્યય સ્થાને હોતા આર્થિક મુશ્કેલીઓ આ ગુરુ આપે છે. આથી ગુરુ મંગળ મિત્ર હોવા છતાં ગુરુ ચંદ્રથી 12મે રહ્યો હોય તો આડંબરની પ્રતિષ્ઠા સાથે આર્થિક મુશ્કેલી સબળ જીવન આ જાતકને પ્રાપ્ત થતું હોય છે. ચંદ્રથી વ્યય સ્થાને શનિ અહીં મારક અને બાધક બંને બને છે. તેમાં અશ્વિન શયન ભોગના કારક તરીકે આ શનિ ભોગ વિલાસમાં જાતકને પાછળથી સ્થિતિએ રાખે છે. આ શનિ વિકૃત વિલાસિતાના નિયમોના ઉલ્લંઘને પ્રતિષ્ઠા હાનિ જેવી અનેક નવી સ્થિતિએ જાતકને નજર આવવું પડે છે. વડીલોથી પણ સંતુષ્ટ ન રહેતા જાતકને એકલવાયું જીવન કાઢવાનું આવે છે. ધન, કુટુંબ, પરિવાર બાબતે પણ આ જાતકને વ્યાપી ગયા છે. આમ આપણે સુનફા અને અનફાયો વિશેના અગત્યના 5 ગ્રહો વિશેનો પાઠ શીખ્યો. આ દર્શાવે છે કે સુનફા અને અનફા જે પણ પ્રકારના યોગો થયા હોય તો જે તે ગ્રહની ભૂમિકા જે તે ચંદ્ર રાશિ શું હોઈ શકે તે સૌ પ્રથમ વિચારવું. આ જ રીતે ઉતારવા યોગ ચંદ્રથી જે કે 12મે રહેલા ગ્રહો શુભ કર્તરી કે પાપ કર્તરી કરતા હોય કે વિપરીત રાજયોગ કરતા હોય તો ચંદ્રથી નીચે રહેલા ગ્રહોની ચંદ્ર રાશિ પર એની શું ભૂમિકા છે તે સમજવું અનિવાર્ય છે. આવા કોઈ પણ યોગો થતા હોય કે તેનાથી હતાય કે નિરાશ થવાની જરૂર નથી. તટસ્થ ભાવે ફળાદી વિચારો રહ્યો. થેન્ક યુ. હરિઓમ. ચંદ્રદીઓ અંતરયુગમાં તમને મેષ લગ્ન વિશે ચર્ચા કરી કે 12 લગ્નની કે ચર્ચા આપણે ન કરી શકાય. આપ સભી વિદ્યાર્થીઓને ધ્યાન દેવું છે કે મેષ લગ્ન છે તો ચંદ્રને આપણે ચતુર્થેશ તરીકે ગણાય અને ચંદ્રથી જ મેષનો ચંદ્ર તો તે સ્થાનથી જે ગ્રહો ચંદ્રની 12મે બેઠા છે કઈ રીતે ફળ આપે છે. આ ચંદ્રને તમે વૃષભ લગ્નમાં મૂકો અને ચંદ્રથી 12મે રહેલા ગ્રહો શું ફળ આપે છે. 12મે રહેલા ગ્રહો તકલીફ એ છે કે